જીવન જીવવાનું છે એટલે જીવો છો કે વિતાવવું પડે છે? એક મૂંઝવણમાં માર્ગ ના મળે અને પગરવ ત્યાં નવા દુઃખના થાય છે. પ્રત્યેક સમસ્યાનો પર્યાય સંઘર્ષ અને સમાધાન જ છે. પણ શું આપ ઈચ્છો છો કે સમયના પ્રકરણ તમારી મરજીને આધીન હોય? તો જીવનના પાના ખુશીઓના રંગથી લખશે લાલ કિતાબ. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપને આજનો દિવસ કેવો. તો મિત્રો, આજે તારીખ 28 ફેબ્રુઆરી 2024 બુધવાર. આજના વિડીયોની શરૂઆત પણ શુભ રંગથી કરીએ. આજનો શુભ રંગ છે આછો લીલો અને નારંગી. આજના અનુકૂળ દેવતા માં જગદંબા, હનુમાનજી અને તમારા કુળ દેવતા હોય તો તે, નહીં તો ભૈરવજી. આજની શુભ ધાતુ તાંબુ અને સુવર્ણ. આજે શરીરમાં પ્રભાવિત થનારા અંગ આપણા શરીરની નસો અને આપણા શરીરના મસલ્સ. શુભ પદાર્થ ગોળ અને કેસર. આજનું શુભ અન્ન લીલા મગ અને મસૂર. શુભ દ્રવ્ય અળસીનું તેલ. આજનું ભાગ્યવર્ધક પુષ્પ લાલ કરેણ અને આજની ભાગ્યવર્ધક સુગંધ ગુલાબ અને કેસર. તો મિત્રો, હવે જોઈએ આપણે ગ્રહો આપણા માટે શું લાવે. સૂર્ય આજે 10મા ભાવમાં ગોચર કરતા દેખાય. તો મિત્રો, આજે આપણું ભાગ્ય કદાચ થોડું નબળું ચાલે, ધીમું ચાલે એવો અનુભવ થાય. આજે લાકડાના કામમાં, મશીનરીના કામમાં સંભાળીને આગળ વધવું. મિત્રો, આજે માથા પર લાઇટ કલરની ટોપી પહેરીને દિવસની શરૂઆત કરજો અને તડકો નહીં પડવા દેતા, તો આજે સારા લાભ પ્રાપ્ત થાય. આજે આંખ સાચવવી જરૂરી છે. ચંદ્ર આજે બીજા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણા વિચારો થોડા રોકેટની જેમ ચાલતા દેખાય. આજે વધારે પડતું વિચારવું નહીં. આજની ભાષામાં કહીએ તો પેલું ઓવર થિંકિંગ એ નહીં કરતા. કોઈ પણ વાતને એની લિમિટમાં રહીને વિચારવી અને એ રીતે જ આપણે આપણા જીવનમાં જોડીને આગળ ચાલવું, તો ચોક્કસ ફાયદો થાય. આજે આપણે ખીર ખાઈને દિવસની શરૂઆત કરીએ તો ચોક્કસ ફાયદો થાય. આજનો દિવસ સારો શુભ રીતે પસાર કરી શકાય. મંગળ આજે 5મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે બ્લડ પ્રેશરને લગતો રોગ હોય ને, તો એમાં ઊંચ નીચ આવી શકે છે. આજે સ્વભાવમાં થોડો ગુસ્સો રહી શકે છે. ગુસ્સામાં કોઈ ખોટો નિર્ણય ન લેવો, ખોટું કામ ન કરવું, તો ચોક્કસ આપણે સારા પરિણામ પ્રાપ્ત થાય. આજે પિતા સાથે, દાદા સાથે, આપણા સંતાનો સાથે બને ત્યાં સુધી નરમાશભર્યું વર્તન રાખવું, વાદ વિવાદ કરવો નહીં. બુધ પણ આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો આજે વેપારની દ્રષ્ટિએ જોઈએ તો દિવસ સારો. વેપારમાં ફાયદો થઈ શકે છે. આર્થિક આપણું પાસું મજબૂત થઈ શકે છે. અને મિત્રો, આજે આપણા જીવનમાં કોઈ ભૌતિક સાધનનું સુખ આપણે વધારી શકશું. મતલબ કોઈ સારું સુખનું સાધન વસાવીને આપણે ઘરે લાવી શકીએ. ગુરુ આજે 7મા ભાવમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આ ધાર્મિક કાર્યો પ્રત્યે આપણા મનમાં અભાવ ઉત્પન્ન થઈ શકે છે, પણ એવું નથી કરવાનું. મંદિર જવું, દર્શન કરવા, ધાર્મિક કાર્યથી જ આપણા જીવનમાં ઘણી બધી રાહતો આપણને મળે છે. આજે પેલા બનાવટી સાધુઓથી દૂર રહેવાનું. એ લોકો જો કોઈ લાલચ આપે તો એમાં સપડાવવું નહીં. એનું ધ્યાન અવશ્ય રાખજો. શુક્ર આજે 5મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે પારકી સ્ત્રીઓથી બને એટલું દૂર રહેવું જરૂરી છે. આજે આપણા મનમાં ખોટી વાસનાઓ સળવળાટ લઈ શકે છે. તો પારકી સ્ત્રીથી દૂર રહેશો તો ફાયદો થશે. આજે માટીને લગતા કામકાજમાં ફાયદો થઈ શકે. ઈંટ બનાવવાનું કામકાજ હોય તો એમાં ફાયદો થઈ શકે. તો આવા લોકોએ આજે દિવસનો લાભ જરૂર લેવો જોઈએ. શનિ આજે 10મા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, આજે આપણે આપણા ભાગ્યને જાતે નિર્મિત કરી શકીએ છીએ. આજે સારા કર્મથી શનિનું સારું ફળ મેળવી શકાય. આજે કોઈ અંધ વ્યક્તિને જમાડીએ અને ખાવાનું આપીએ તો ચોક્કસ સારું પરિણામ પ્રાપ્ત થાય. આજે માંસ મદિરા આ બાબતોથી દૂર રહેશો એટલો જ સારો ફાયદો મળી શકશે. રાહુ આજે 6ઠા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો, જે લોકો રાજકીય સરકારી કામોમાં જોડાયેલા જ નહીં, એ લોકો માટે આજનો દિવસ સારો. રાજકીય લોકો આપણો પોતાનો પ્રભાવ વધારી શકે.
સારા કામો કરી શકે, લોકોમાં નામના મેળવી શકે છે. આજે રાહુ છે ને તમને થોડો અહંકારનો અનુભવ કરાવે, મતલબ આપણું અભિમાન આજે ઉપર જતું દેખાય, પણ આ વસ્તુ આપણા માટે સારી નથી, એનું ધ્યાન પણ અવશ્ય રાખજો. આજે જો કોઈ કોર્ટ કચેરીના મામલા ચાલતા હોય ને એમાં આજે જો કોઈ ડિસિઝનનો દિવસ હોય, મતલબ આજે જો કોઈ ચુકાદો આવવાનો હોય તો એ ચુકાદો તમારી તરફેણમાં આવી શકે છે. કેતુ આજે ચોથા સ્થાનમાં ગોચર કરે છે. તો મિત્રો આજે માતાની તબિયતનું ધ્યાન અવશ્ય રાખજો, માતાની તબિયત બગડે નહીં એની કાળજી રાખજો. આજે તમારા શરીરમાં એક અલગ પ્રકારની કેતુની ઓરાઓ ફરતી દેખાશે, તમારી સ્પર્શ કરવાની શક્તિ પર આની અસર આવે. આજે બેન, દીકરી, મા, સાસુ, દાદી, નાની આવી સ્ત્રીઓનો ખ્યાલ અચૂકપણે રાખવો. તો મિત્રો આજે દૂધનું દાન અવશ્ય કરજો. તો મિત્રો આ તો તમારા માટે આજનો દિવસ કેવો એનું સંપૂર્ણ વર્ણન. તો મિત્રો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.